ધન્ય છે બગદાણાની પવિત્ર ધરતીને, જ્યાં આજે પણ બાપા સીતાના આશીર્વાદથી કોઈ ભૂખ્યું સૂતું નથી. શ્રી ગુરુ આશ્રમ બગદાણાનું માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી, પરંતુ તે એક પવિત્ર અન્નક્ષેત્ર અને સેવાનો મહાયજ્ઞ છે. પૂજ્ય બજરંગદાસ બાપાએ શરૂ કરેલી અન્નદાનની આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિ સાથે અવિરત ચાલી રહી છે. અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ બાપાના મહાપ્રસાદને ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આશા કરું છું કે મજામાં જ હશો. આજે આપણે આવ્યા છીએ બગદાણા સેવા કરવા આવ્યા છીએ, કારણ કે 19 તારીખ છે ને આપણે સેવાનો વારો છે. ચિરાગભાઈ આવી ગયા છે. આ સેવાનો વારો છે આપણે. ચપ્પલ મૂકીને હવે પેલા ચા પાણી પીવા જાય. આવીને ડાયરેક્ટ પેલા ચા પીવાને પછી સેવા કરવાની છે. આજ બધી સેવા કરી તમને બધું દેખાડવાનું છે અહીં બગદાણાનું બધું. હા, આપણે આવી જાય છે ત્યારે પેલા દર્શન કરી લઈએ, પછી ચા પીવા જવાનું છે. ત્યારે ટ્રાફિક તો છે નહીં ત્યારે, કારણ કે આપણે વહેલા આવી જશે. બાપાના તમે દર્શન કરી લો. આપણે ચા પીવા આવી ગયા, ચાની પરસાદી લઈ લઈએ. આપણે ચા પી નાખો ને ચિરાગભાઈ. હવે હાલો તો પરસાદી લઈ લઈએ ચાની. હવે આપણે પછી જઈએ આપણે રસોડે. આપણે ભોજનશાળા ગોપાલધામ નંદીગ્રામમાં પહોંચી ગયા છીએ. આ વિડીયો ગેટ છે. આપણે અહીંથી સીધું જવાનું છે. હવે જો આવડું મોટું ચક્કર બનાવેલું છે, તમે જોઈએ તો છો. આપણે જો રહોડે આવી ગયા છીએ. તમે જો અંદર જતા પહેલા બાપા સીતાનો ફોટો આવે છે. નાની અંદર છે મોટું જબરું વિશાળ રસોડું. આ બધા સેવા જો આ કિચન ભાઈ અત્યારે નાસ્તો કરી બે એવા છે. નાસ્તો રાહુલ નાસ્તો કર્યો કે ભાઈ? જો અહીંયા ઉપર રસોડું છે. ચાલો હમણાં તમને બધું દેખાડું. પેલા આપણે જો સેવા કરવા આવેલા છે બધા માણસો. સેવા કરે છે ને તમે જોઈ શકો છો. તો બધા અત્યારે આવીને ડાયરેક્ટ પહેલા પ્રસાદી લઈ લી છે, કારણ કે બે વાગ્યા સુધી સેવા કરવાની હોય છે. અત્યારે પ્રસાદી લઈ લીધી છે. તો તમે અહીંયા રોટલા બનાવે બધા, બધું હાથેથી ને બધું બનાવે છે. અને અમે બટેટા છે. આપણા પરેશભાઈ આપણે પરસાદી લઈ લીધી છે, કારણ કે આપણે 2 થી 3 વાગ્યા સુધી પછી પીરવવાનું હોય, એટલે અત્યારે પહેલા પરસાદી લેવી પડે થોડીક. કારણ કે 3 વાગ્યા સુધી પછી ખાવાનું હોય. ક્યાં જવાનું છે આપણે પછી? હાલો. બોલો 2 થી 3 વાગ્યા સુધી પીરસવાનું હોય, પછી આપણો વારો હોય જમવાનો. અત્યારે પહેલા પ્રસાદી થોડીક લઈ લેવી. હું તમારું કેવું ચિરાગભાઈ? ક્યાં સુધી આપણે કાંઈ નાસ્તો બાસ્તો નહીં કરવાનો, એકદમ કામ જ સેવા કરવાની છે. એટલે આવીને નાસ્તો કરવો પડે, થોડીક પ્રસાદી. હું તમારું કેવું કિશનભાઈ? માવો ખાઈ લીધો ને અત્યારે કરશે ને ભાઈ. હા તો આપણે પ્રસાદી લઈ લઈએ થોડીક. આપણે રહોડે આવી ગયા છીએ ને રહોડે તમને બધો દેખાડું. જો અહીંયા ટોપ કેવડા મોટા ટોપ છે. જો આ ટોપમાં બધું બને છે. આ ગોળ છે. બટેટાનું શાક બનાવવાનું છે, બટેટા રીંગણાનું. બધા એક વખત બધી વસ્તુ આવી ગઈ છે. આ સાયમન રસોઈ આપણે બાપા સીતારામ રસોયા છે મોટા જબરા. અહીંની રસોઈ બધી બનાવે છે. હા, એને કદાચ સાથ બેસે છે. ચા પાણી પાવા પડે ને. સેવા હો ભાઈ. બાપા સીતારામ. તો બધું સુધારાઈ ગયું છે બકાલું અત્યારે. બકાલું મળવા જવાનું કે બકાલું મળવા જો ભગત જવો
ભગત હરકી સેવા કરજો. હા છે હા ભાઈ સા બાબા સા. આયા હું કરે છે આપણે? રોટલી બનાવે ફ્રેશ હો એકદમ રોટલી ગરમા ગરમ હો ભાઈ. જોવું હોય તો થોડોક આગળ આવો. હાલો ભાઈ દેખાડી દઈએ. જો રોટલી નું કામ ચાલુ છે. ક્યાંથી છો ભાઈ તમે? આ બધા બહાર થી આવેલા છે બનાવવા. હાલો તો આપણે આગળ દેખાડીએ. તો આ બધી ટીપુ ભરાઈ જાય. ઈ ટીપુ ભરાઈ જાય બની જાય છે. આમાં બધું શાક ને ભરવાનું. રોટલી રોટલી હે બસ ઉતારવાનું કઈ કીધું ને તો અહીંયા શું થાય છે? ગાંઠિયા બને છે. ગાંઠિયા બને છે બાજુ ગરમા ગરમ ગાંઠિયા બને છે. જુઓ ગાંઠિયા. ગામના છે રાજાવદનના વિપુલભાઈ. હા વિપુલભાઈ તો ગાંઠિયા પડવાનું ચાલુ થઈ ગયું છે. આ દાદા છે આપણે દ્વારકા જતા હાલી આજ બહાર કાજા થાય દાદા. મારા મામા થાય. તો ગાંઠિયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે વિપુલભાઈ. હાર્દિકભાઈના દાદા. હાર્દિકભાઈના દાદા છે. જો કેમ ભાઈ ગાંઠિયા ગરમા ગરમ હો ભાઈ. હા હા નહીં તો લઈ લો. આજા હા ચોકીમાં ગાંઠિયા નાખી દેવાના નીહરે એમ. તો તમે દાદાની સેવા જોવો ખાલી. 85 વર્ષ થયા તો સેવા તો દાદાની એવી ને એવી જ છે. હા ત્યાર લો ભાઈ ત્યાર. હા ત્યાર તાપે લેજે બસ. ત્યાર લો ટાકો છે ભાઈ. સાઈડ માંથી સૂટ લઈને આવીને કરે. આ પછી વાહ ફોન બોલો. વાહ ભાઈ ભાઈ એકે લોડે કરી લોડે કર્યું ઠંડી ઠંડી હા વો કાળા તડકામાં ફૂલ સેવા ભાઈ. આ કઈ કરતો ના રાહુલ કે આ છે ને આ દી દેવા લાવ્યો કાઈ કરતો નથી આમ તો એમ જ રૂપિયા કામ પૈસા જ કયો કમાય છે બેઠો બેઠો. 800 રૂપિયા કાઢ્યા ને કાઈ કર્યું ના હોય કેટલા વાગી ગયા? આ કેટલા વાગ્યા હતા પવારથી વાત જેકેટ તો ખરી કેટલા વાગ્યા? બેન તેર થઈ 2 ને 13 થી ભાઈ છે. જુઓ 2 ને 13 તો 2 ને 13 જમવાનો રહેશે. પબ્લિક જોવો એટલે નથી. આ બાપા સીતારામ જોવા સેવા કરે. એ થોડું કો બા તમે તો ચાલુ કરી દીધો છે રાખ ભાઈ. લાગી હવે તહેવારો છે આવો શાક દો ખાલી શાક રોટલી જ ખાવાની વાહ ભાઈ વાહ. હા હો રાખવાના નહીં વાઈટ કાપો ભાઈ વાઈટ કા અમ્મા નો બાપા સીતારામ. ભાઈ હું છે બાપા સીતારામ હાલે રાખો.
હા તું ખાઈ લે. હા હા સીતારામ. બાપા સીતારામ હાલે રે સેવા કરો. આવું છે તો અમે શાક ને કઢી અલે શાક ને કઢી ભેગી કરી. હા ભયો હશે ભયો હોય હું ચાલુ છે ને આગળ કરતા છે. આપણે રાહુલ ને મગજ ની રાહુલ આમ જો બગાડ ન હોય જો આમ જો બગાડ ન કરાય આમ જો અઠવાડો જો તું હાલો હાલો બે ને ચાલી થઈ ગઈ છે જમીન આવી ગયા છે જો ગોદડા બોદડા પાથરી ગયા ચિરાગભાઈ બાપા સીતારામ. કેવી ગરમી થાય હવે કઈ રહેવા તો નથી. હા જો લાઈટ વહી ગઈ છે ઓઇલ પર લાઈટ છે અહીં કેમ નથી અહીંયા બિલ આવે. ચાલુ કરી દેવાભાઈ કે કરો ને કોન્ટ્રાક્ટ બાપા સીતારામનો. હવે બોલો પાણી પીતે જાય રખડવા પછી થઈ બગડેશ્વર મહાદેવ. પાણી છે કે ને પાણી તો અત્યારમાં નથી, ઉનાળાનું બધું સુકાઈ ગયું છે, પણ હવે નજારો ને જોવા જેવો છે તો પવન ઠંડો આવે છે. જઈએ તો ભાઈ દેખાડી આરામ કરી લઈ ઘડી બાપા સીતારામ જુઓ ભાઈ માછલા જુઓ તમે ફાઇનલી તમે માછલા જોઈ શકો છો કરાવું રાહુલ મમરાન ઠેલી લઈ હોય હમણાં ઠેલી હો ભાઈ સેવા પેલા પછી બીજી વાત તે વિવેકભાઈ 20 રૂપિયા આપ્યા 10 રૂપિયા મેં નાખ્યા ટાઢો બોળ પવન આવે હો. જોઈ લો. જુઓ ટાઢો બોળ પવન. કેમ પણ સુવિધા કેમ ગોઠવી હા હવે આવ્યું હો મને. રૂમમાં સોભાઈ રાહુલ કેમ મજા આવે કે બહુ મજા આવે હા સેવા કરીને કેમથી પવન ખાઈ ઘડી શું તારે મજા આવે ને તને અરે બહુ મજા આવે. એક જો વાંધો નહીં કાંઈક માથે આવે તો મજા આવે કે તો. આ ફુવારાની નીચે ઊભું રહેવાની જ કંઈક મજા અલગ છે ભાઈ હમ. 5:40 થઈ ગઈ છે ને અત્યારે તો આપણે ચા પીવાથી પાછા આવી ગયા ચા પીવા અહીંયા ચાની પ્રસાદી લઈ લઈ પાછી ચાની પ્રસાદી લઈ લઈ હાર્દિકભાઈ આહા સાને પ્રસાદી લેવા બેસી ગયા છીએ હા લઈ લઈ પ્રસાદી ને ચાલી થઈ ગઈ છે ને અત્યારે આપણે જવાનું છે મંદિર આ મોટું મંદિર છે ને આપણે જવાનું છે તમને અંદરનો વ્યૂ દેખાડું હમણાં દર્શન કરાવું ઉપર હાલો તો ઉપર જવું ને આપણે પહેલા હાલો તો આપણે ઉપર જઈએ હવે તો આપણે અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો બાપા સીતારામ હજી આની ઉપર આપણે જવાનું છે પહેલા આપણે દર્શન કરી લઈ ચાલો આપણે પહેલા બાપા સીતારામના દર્શન કરી લઈ આ મૂર્તિ છે ને મિત્રો ચાંદીની છે આખી તમે જોઈ શકો છો મિત્રો ચાંદીની મૂર્તિ છે હાલો આપણે ઉપર જવાનું છે હા તો આપણે તો ઉપર જઈએ અહીંથી ઉપર જવાનું છે હાલો અંદર હાલો આગળ હાલો તમે હાલો હાલો જો અહીંયા પડઘો કેવો પડે છે જો માઇક ની કઈ જરૂર જ નહીં બાપા સીતારામ હા આપણે ઉપર જઈએ ઉપર દર્શન કરીએ અહીંયા રામજી મંદિર છે માથે જો રામની મૂર્તિ છે ઉપર તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે મૂકેલી તમને ઉપરનો વ્યૂ દેખાડો ઉપરથી નીચેનો વ્યૂ કેવો દેખાય છે તમે જોઈ શકો છો આ છે ઉપરનો વ્યૂ કોતરકામ કેવું કર્યું કા? તો આ બધું હાથેથી કર્યું હો. હાથ કામ છે ભાઈ આ બધું
હું બે શબ્દ કહી જતો હોય રાહુલભાઈ. જો દર્શન કરી લીધા છે હા. એવા પાછા નીચે દર્શન કરવા જાય છે. હવે તે હેઠે જ દર્શન કરીને તો આવ્યા હોય એટલે થોડું દર્શન કરવા તો હોય. મંદિર બાકી છે ને આગળ છે ને હા સોજી છે પાછળ છે કા હાલો તો ના જાય હવે. ધ્યાન મંદિર છે. ઓલા ઓટલા બાપા સીતારામ દેખાય ના ને બાપા સીતારામ બતાવે. અહીંથી બહાર નીકળો ને એમ ને. હા હા એટલે ફૂલ સુવિધા ફૂલ સુવિધા. હા આખું બગદાણા દેખાય અહીંયા આખું બગદાણા દેખાય હો ભાઈ કાંઈ નો ઘટે. હા એવું છે એમ ને. ઠીક હાલો તો આપણે હેઠા ઉતરી જઈએ. બેવું છે એમ ને માથે. ફોટા બોટા શૂટ કરી. ચાલો તો ફોટા બોટા પાડીએ બીજું. હાલો તો મિત્રો 7:10 થઈ ગઈ છે ને ત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે તો તમને ચાલો હું આરતી દેખાડું. તો સંધ્યા ટાણું થઈ ગયું છે તો બધા પબ્લિક આરતીમાં બેસી ગયું છે. પિતા હે ઇન્ડિયા. દૂધ લેવા આવ્યા છે ભાઈ. હા કે દૂધ પૂરું થઈ ગયું છે. એકદમ દૂધ પૂરું થઈ ગયું. હા છે બહુ મોટું ફ્રીજ. હા થાકી જાય અમે થોડી ને એમાં જો હા છે મોટું ફ્રીજ. બહાર લેવાના છે. ફ્રીજ છે કેટલું ઠંડુ ઠંડુ લાગે. જો આવીને તમે ફ્રીજ. આવીને કેટલું ઠંડુ લાગે. આવું આવું. જો મોટું જબરું ફ્રીજ છે. ફ્રીજ જ છે ને ઈ? હા લે ઠંડુ તો હોય ને એમાં દૂધની બાટલી હોય. આપણો રેકડો ભરાઈ ગયો છે. જિગ્નેશભાઈ આવી ગયા છે દૂધ લઈને. ફૂલ સેવા જિગ્નેશભાઈ નો ભાઈ. બાપા સીતારામ હાલો આવજો દૂધ ફટાફટ બધાને પાઈ દેવાનું છે આજ. દૂધે વાળો ઓ ભાઈ બાપા સીતારામ. બાપા સીતારામ. દૂધે વાળો ભાઈ. આ સાઈડમાં મૂકી દે. હાલે આપણો ગધેડા હોય. છોટી ગયા છે. વંશવાળો આવે ને ના લઈ જાય તમે આવી. હાલો ધીમે ધીમે. હા થાકી જો આવી ને દૂધ છે દૂધ ગાડી. દૂધની ગાડી હો. દૂધ ગાડી પાયા જ દેવાનું છે બધાને મારા હા વાલા. વાહ, મારા વાલા. આવી ને મારા વાલા. કશો કે પાછા જાય છે વસ્તુ ભૂલી ગયા આવડા. બેસનનો કટ્ટો નાખવાનો છે. આમાં તમે દૂધ પાવો તો બધાને. માણા જો આમ કેટલું માણા છે અત્યારે બગદાણામાં જો. ગાડી છે મારા વાળા. સાંજના 9 વાગી ગયા છે. 9 વાગે જમવા બેઠા છે ઈ હવે. હવે જમીને અમારે ઘર બધું જવાનું છે. પેલા હવે જમી લઈ પ્રસાદી લઈ લઈ. તમે જોવો રાતે પબ્લિક તમે જોઈ શકો છો. આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ બહાર. હવે 9:30 જેવું થઈ ગયું છે. તો રમકડા લઈ છે છોકરા આટો લીધે રાખો બધું. યા કોને આટું લીધું? પાણી આટું. પાણી આટું ને લીધું. પાણી આટું લઈ જાઓ. ઓય તમને બેને કહું જાવ ને પાણી આટું લઈ આવો કઈ. તમે પાણી આટું કઈક લઈ આવો. પાણી આટું કઈક લઈ આવો એમ.
બાપા સીતારામ. તો હવે અમે વિડીયોને વિરામ કરીશું કારણ કે સેવાનું કામ પૂરું થઈ ગયું છે. હું કેવું તમારું ચિરાગભાઈ? સેવા પૂરી કરી નાખી ને આપણે હવે? થાકી ગયા હું કેટલા વાગી ગયા? કેટલા વાગી ગયા હવે? 10 વાગ્યા છે ખાઈને બહાર આવ્યા છીએ. તો 10 વાગી જશે ને હવે આપણે જવાનું છે ઘરે. હવે વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાવ. જય દ્વારકાધીશ.